કરી હતી તમને શું જવાબ મળ્યો? આ શું નામ સાહેબ વિશુદાન ગઢવી એ વાત કરતા હતા કે ભાઈ પાણી આમ ભરાઈ ગયું અને આમ કરપ્શન. મેં સાહેબને એ કીધું કે ભાઈ તમે કરપ્શનની વાત કરો, પાણીની વાત કરો તો 11 વર્ષ તમે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હતા, રાજધાની, ભારતની રાજધાની, યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં ગરી જતું, ત્યાં તમે ક્યાં હતા? બરોબર. હવે એ રામ મંદિર એમ કે રામ આમ હતા ને રાવણ આમ હતા ને ફલાણું. તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો. ત્યાં અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા કે રામ મંદિર અહીંયા ન બનાવે, અહીંયા તો અસ્પતાલ બનાવાય, કોલેજ બનાવાય, યુનિવર્સિટી બનાવો, તો તમે રામનું નામ હું કામ લ્યો? ત્રીજી વાત એમ કે કરપ્શન. હું કોઈ નેતા નથી, હું કોઈનો માણા નથી. બેટર વસ્તુ એમ કે ભાજપ પર તમે શીશ મહેલ કર્યો, તમારા 4 નેતા 5 નેતા જેલમાં હે, જમાનત ઉપર હે. અત્યારે 35 કરોડનો તમે મહેલ બનાવો, તમારો મુખ્યમંત્રીનો 35 કરોડનો મહેલ, અત્યારે 35 કરોડ એમનો થડે છે હજી. બરોબર. એમ મેં એને કીધું, મને એને સાઈડમાં લ્યો ને એનો એક ભાઈ હતો થોડી દાઢી અને 35 ભાઈને હું ઓળખી જાવ, એને મને ફડાકો માર્યો. આ જ વાત, બીજું કોઈ વાત નહીં. વિરોધ કર્યો એટલે એને મને માર્યું. હવે આજ મને માર્યું, કાલ બીજાને મારશે. હવે એ એમ કહે કે ભાજપ આવી છે તેવી. અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લ્યો, મારવા ઉપર આવી જાવ. તમને મત દીધ શું થાય છે તમારું? તમે માથે બેસો, બરોબર, ત્યાં તમારું શું થાય? તમે ફરકો મળ્યો. ખાલી એક નાનો યુવાન 40 વર્ષનો તમને 2 સવાલ કરે છે, ખાલી સિમ્પલ ને સોબર 2 સવાલ કે તમે પંચાર રોડ ની વાત કરો, પંચાર રોડ માં પાણી ભરાણું, સાચી વાત ભરાણું, બરોબર. તો યમુના નદીમાં 11 વર્ષ પાણી ભરાણું દિલ્હીમાં કરી ગયું, ત્યાં તમે ક્યાં ગયા હતા? બોલો, આઈપીએસ નો હાથ આમ બાઈને રહી ગયો તો ને એને મારીને ગટરમાં નાલામાં ગાળી દીધો, તેથી તમે ક્યાં ગયા હતા? તમારો નેતા 12 મહિના જેલમાં રહ્યો ને ઇસ્તીફા નો દીધી, ઘણી વગરનો. દિલ્હી રહ્યું રાજધાની, ભારત દેશની રાજધાની, 140 કરોડ પબ્લિકની રાજધાની, એમ નમ રહી મુખ્યમંત્રી વગરની, તેથી તમે ક્યાં ગયા હતા?